ચૂંટણીની જ વાતો થઈ રહી છે તો સુરેન્દ્રનગરથી આપને જાણકારી આપી દઈએ કે જ્યાં વઢવાણમાં ભાજપનો ભરતી મેળો આજે જોવા મળ્યો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં સૌથી મોટું ગાબડું પડ્યું। એક સાથે 1000થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા। આમ આદમી પાર્ટીનું શહેરનું આખું સંગઠન ભાજપમાં ભળી ગયાના સમાચાર છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આજે કેસરીઓ કરી લીધો છે। ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરનું રાજકારણ અત્યારે ગરમાવું છે। ભાજપમાં ભળવા જાણે રીતસરની લાઈન લાગી। સાજિદ બેલીમાં અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી સાજિદ, જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી રહ્યા છે અને આજે ચૂંટણીની તારીખ જાહેર થશે ત્યારે વાત કરવામાં આવે તો માર્કેટિંગ યાર્ડની અંદર આજે વઢવાણ ખાતે એક ભરતી મેળો યોજાયો હોય તેમ કહી શકાય। ભાજપની અંદર આવવા માટે રીતસરની લાઈનો લાગી હતી। કોંગ્રેસ આપ સહિતના જે કાર્યકરો છે, જે હોદ્દેદારો છે તે ભાજપમાં ભળ્યા હતા અને લગભગ 1000 કરતા વધુ જે કાર્યકરો અને ભાજપમાં જે ભળ્યા હતા અને ભાજપમાં ભળતા તે કેસરીઓ છવાયો હતો અને વાત કરવામાં આવે તો રીતસરની જાણે સ્ટેજ ઉપર લાઈનો લાગી હતી કે ભાજપમાં ભળ્યા હતા। જી આભાર સાજિદ, આ તમામ જાણકારી બદલ। તો 1000થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયાના સમાચાર આજે સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે।